રાજકોટ અંબાજી સવારે 7 વાગે। રાજકોટ અંબાજી ઘણી બધી સીટો ખાલી છે, અંબાજી માટે ગઈ છે। રાજકોટ જુનાગઢ એ બી સવારે 7 વાગે ઘણી બધી સીટો ખાલી છે। રાજકોટ સાવરકુંડલા, ભાવનગર માટે રાજકોટ આમરણ વાયા ધ્રોલ, રાજકોટ મોરબી પાછળ વોલ્વો બી, બધી સવારની બસો છે। રાજકોટ ભુજ વોલ્વો 7 વાગે, સવારે 7 વાગે અવાય। રાજકોટ અમદાવાદ વોલ્વો 7 વાગે। सात ने 5 गोंडल थी जामनगर जैसे राजकोट थी बस में घनी बधी जगह खाली है। गोंडल थी जामनगर वच्चे राजकोट वेरावल एम भी घनी बधी जगह खाली 7 ने 5 वाली। राजकोट वेरावल, गोंडल भुज 7 ने 5। જોઈએ એમાં કેવો ટ્રાફિક છે। પાછળ નાથ દ્વારા રાજકોટ ડેપોમાં જઈ રહી છે। ભુજ માટે બી ભાઈ ઘણી બધી જગ્યાઓ મળી રહેશે જો માધાપર ચોકડીએથી બેસવું હોય તો। મિડી બસ મોરબી માટે 2 3 6 7 ખાલી છે થોડી। मोरबी पोरबंदर 7 वाग्या पछी 7 ने 5 लगभग निकली है। 7 ने 8 थवाई 2-3 सीटों खाली है। जामनगर अमदावाद 7 ने 11 मिनिटे लेडीज कंडक्टर है। पाछळनी सीटों खाली हती। 7 ने 15 मिनिटे राजकोट मोरबी सवारे। ओ भाई भागू बेड़ू आ रतनपुर मेला में नहीं जाती ने। 7 ने 16 आ बस डिपाचर थई छे एनी पेला 7 ने 16 केशोद अमदावाद निकली रही है। केशोद अमदावाद मोरबी वेरावल है 7 ने 16 सारो एवो ट्राफिक है मोरबी वेरावल माटे। पर्पल स्लीपर धरमपुर वीरपुर 7 ने 17 सवारे वीरपुर माटे। राजकोट जामनगर 7 ने 18 पाछळनी सीटों खाली है भाई। माधापર ચોકડી થી મળી જશે। राजकोट नेकनाम वाया मिताणा राजकोट जसदण बाडला कमलापुर फूल भराई गई। नवू मॉडल टाटा बस राजकोट वाकानेर माटे नवू मॉडल है। जीएस आरटीसी ने आपवामां आवेलुं छे। राजकोट में भी नवी बस आई गई है।
7:20 પછી ભાવનગર માટે જઈ રહી છે. એમાં ભાઈ ઘણો બધો ટ્રાફિક છે. બેસવાની જગ્યા મળે તો મળે. This mini bus is goes to the Jamnagar. I think it's an express bus for Jamnagar. No empty, it's a full bus. Right, 7:30. 7:30 જામનગર લોકલ. પાછળ રાજકોટ જુનાગઢ એ બી 7:30 લોકલ. એમાં બી સારો એવો ટ્રાફિક. 7:30 વાળી મોરબીમાં બી સારો એવો ટ્રાફિક. કદાચ માધાભાઈ ચોકડીએથી જગ્યા મળે તો મળે. જુનાગઢ ખેડ બ્રહ્મા 7:31 નીકળી આજે. પાછળની સીટો ખાલી છે, વાંધો નહીં આવે. 32 રાજકોટ સુરેન્દ્રનગર. રાજકોટ જુનાગઢ ઇલેક્ટ્રિક બસ ફૂલ પેક. 7:35 રાજકોટ રાજુલા રવાના થઈ છે. જે હંમેશાની જેમ ફૂલ જ હોય છે રાજકોટથી. તો ભાઈ ફૂલ જ હોય રાજકોટ રાજુલા 7:30 પછી. જો ભાઈ નવી બસ આવી રહી છે. આ બાજુથી નવી બસ આવી રહી છે, તમે જોઈ શકો છો. રાજકોટ દીવ માટે નવી બસ પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહી છે. બોટાદ માટે રવાના થઈ. આ પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહી છે નવી બસ રાજકોટ દીવ માટે. રાજકોટ સંજેલી દાહોદ જશે. ચાલોદ જે નીકળી છે 7:30 પછી રવાના થઈ છે રાજકોટથી. 7:37 વોલ્વો રાજકોટ અમદાવાદ માટે. આની પહેલાં બી એક વોલ્વો 7 વાગ્યાની આસપાસ ગયેલ. આ બીજો એક વોલ્વો અમદાવાદ માટે 7:37. મોરબી જો ચાર્જિંગ માટે જઈ રહી છે. ઈડર 7:38 જામનગર ઈડર. પાછળની સીટમાં થોડીક 2-3 જગ્યા ખાલી છે. 7:40 વાળી રાજકોટ મોરબી ઇન્ટરસિટી. 7:40 પાછળ રાજકોટ કાલાવાડ જામનગર એ બી 7:40 છે. મોરબી વાળી ફૂલ છે 7:40 વાળી. જામનગર વાળીમાં બી સારો એવો ટ્રાફિક છે. રાજકોટ વાંકાનેર માટેલ 7:40. વાંકાનેરમાં જોઈએ તો એમાં પાછળની સીટો ખાલી છે. સ્લીપર બસ રિવર્સ થઈ રહી છે. ભાઈ એક્ઝિટ ગેટ ઉપર પેસેન્જર વચ્ચે રકઝક બહુ થઈ રહી છે. વલસાડ હવે જુનાગઢ જશે. આમ જોઈએ તો અહીંયાથી ખાલી જ હોય છે રાજકોટથી જુનાગઢ માટે સ્લીપર. લક્ઝરી કોચ ધોરાજી અમદાવાદ 7:43 રવાના રાજકોટથી. ફૂલ પેક છે. ઓ ભાઈ સાહેબ ઊભા જઈ રહ્યા છે. આ બસમાં ઊભા જઈ રહ્યા છે. જોયું. મોરબી 7:45 વાળી. એમાં બી સારો એવો ટ્રાફિક. ટાટાનું નવું મોડલ રાજકોટ બગસરા. ભાઈ નવું મોડલ છે, દેખાવમાં સારી છે બસ. 7:48 રવાના થઈ રહી છે જામનગર ધારી વાયા અમરેલી. ફૂલ પેક ભાઈ. બેસવાની જગ્યા તો ભૂલી જ જજો જો કોઈ આગળથી બેસવાનું હોય આગલા બસ સ્ટેન્ડથી.
રાજકોટ જેતપુર પાછળની જ સીટ ખાલી. બરવાળા ઓ ભાઈ સાહેબ ફૂલ પેક 7:50 ઊભા જઈ રહ્યા છે. સુરેન્દ્રનગર થી રાજકોટ હવે જામજોધપુર જશે. 7:50 જામજોધપુર. 7:50 અમરેલી દ્વારકા માટે પાછળની સીટ ખાલી છે. મળી જાય માધાભાઈ ચોકડીથી. ગોંડલ જામનગર નવું મોડલ ટાટાનું. 7:55 ઉપડી રાજકોટથી જામનગર માટે. જુનાગઢ રાપર આપી નવું મોડલ. નવા મોડલની ઘણી બધી બસો આવી છે. રાજકોટ ગજોડા ફૂલ પેક જઈ રહી છે ભાઈ સાહેબ. 7:55 વધુ એક બસ જુનાગઢથી સોનગઢ વાયા સુરત. ઠીક ટ્રાફિક. જુનાગઢથી દિયોદર, રાજકોટથી દિયોદર માટે ઘણી બધી સીટો મળી રહેશે બેસવા માટે. 7:56. 7:58 જામનગર સુરત વાયા વડોદરા. સીટો તો ઘણી બધી ખાલી છે, વાંધો નહીં આવે. ઊંડ ખીજડીયા નાની બસ પાછળની સીટો ખાલી. રાજકોટ જામનગર ફૂલ સ્પીડમાં નીકળી છે. એક્સપ્રેસની છે મોબાઈલ. જગ્યા મળી રહેશે માધાભાઈ ચોકડી હતી. રાજકોટ વાંકાનેર 8 વાગ્યાવાળી આપણે રાહ જોઈ રહ્યા છીએ આ હિરાસર એરપોર્ટ માટે. સવારે 8 વાગે આપણે નવી બસની રાહ જોઈ રહ્યા છીએ. રાજકોટ દીવ માટે જે એસી બસ મૂકવાની છે, નવી બસ આપેલ છે એમની. 8:01 કંડક્ટર સાહેબ વોલ્વો અમદાવાદ માટે 1 કલાકની અંદર આ ત્રીજો વોલ્વો છે અમદાવાદ માટે. સવારે 7 થી 8 વચ્ચે આ ત્રીજો વોલ્વો. ના કે દર અડધી કલાકની અંદર વોલ્વો મળી રહેશે. દીવવાળી બસની આપણે રાહ જોઈ રહ્યા છીએ. રાજકોટ જુનાગઢ દીવની બસ બી પાછળ આવે છે નવી. 8:05 8 વાગ્યાનો સમય છે. 8:05 રવાના થઈ રહી છે. જો ભાઈ બસ જોવો તમે, એકદમ પરફેક્ટ નવી એસી જીએસઆરટીસી માટે નવી બસ દીવ માટે.